નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુ શર્મા। તમે બધા જાણો છો એ પ્રમાણે મિત્રો આપણે સંપૂર્ણ ગણિતની વાત કરતા હતા, તો આજે સંપૂર્ણ ગણિતનો એપિસોડ નંબર 2 છે, એટલે કે ઓલરેડી એપિસોડ નંબર 1 માં આપણે ભણી ચૂક્યા છીએ અને શું ભણ્યા છીએ એ તમે એપિસોડ નંબર 1 માં જઈને ચેક કરી શકો છો। તો આજે બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર મિત્રો આપણે સંપૂર્ણ ગણિતના એપિસોડ નંબર 2 ની વાત કરીએ। એ પહેલા મિત્રો વાત કરી દઈએ કે આપણે જે ભણ્યા હતા એનું થોડું એક રિવિઝન કરી લઈએ। એટલે કે આપણે વર્ગ અને વર્ગમૂળ ચાલુ કર્યું હતું અને એ વર્ગ અને વર્ગમૂળમાં મિત્રો આપણે એકમનો અંક નક્કી કરતા શીખ્યા હતા અને આ ક્વેશ્ચનનો આન્સર આપણે ઓલરેડી શીખી ગયા છીએ આગળના ચેપ્ટરમાં, એટલે કે આગળના એપિસોડમાં। તો જેને પણ ના જોયો હોય તે આગળનો એપિસોડ જોઈ અને પછી આજે આ એપિસોડમાં આવે, કેમ કે એના રિલેટેડ જ આગળ આજે આપણે વધવાના છીએ। તો સૌપ્રથમ થોડું રિવિઝન કરી લઈએ, એટલે જ હું તમારી માટે ક્વેશ્ચન લઈને આવ્યો છું શરૂઆતમાં જ ક્વેશ્ચન। કેમ તો આગળનો વિડીયો જેને પણ જોયો છે, જેને નોટ્સ બનાવી છે, એને માટે થોડું રિવિઝન થઈ જાય અને પછી આપણે આગળ ભણવાનું ચાલુ કરીએ। આ મિત્રો જે સંપૂર્ણ ગણિતની સિરીઝ છે એમાં આપણે કંઈ ક્વેશ્ચન નથી કરવાના, ભણવાનું જ છે બધું, અને ભણતા ભણતા સાથે સાથે પ્રેક્ટિસ પણ કરવાની છે। એટલા માટે આગળનું થોડું રિવિઝન કરી લઈએ, એટલા જ માટે સૌપ્રથમ ક્વેશ્ચન આન્સર કરીએ। તો શું કહે છે આપનો ક્વેશ્ચન કે 659 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શું હોય? આ એકમના અંકની મિત્રો આપણે સંપૂર્ણ વાત કરી ચૂક્યા છીએ। માટે શું કરતા હતા તો 659 એટલે કે જે પણ સંખ્યાનો વર્ગ કરવાનો અને એ સંખ્યાનો જે જવાબ આવે એ સંખ્યાનો એકમનો અંક શું હોય એ નક્કી કરવાનો છે। તો મિત્રો આપણે તો એવું કરતા હતા કે જે પણ સંખ્યા છે એ સંખ્યાનો એકમનો અંક લેવાનો અને એ એકમનો અંક એટલે 9 અને એનો વર્ગ એટલે મિત્રો 81। તો એનો મતલબ એવો થયો કે 9 નો વર્ગ 81 અને આ જે જવાબ આવ્યો એનો એકમનો અંક 1 છે। તો આપણો આન્સર પણ શું થઈ જતો તો મિત્રો એકમનો અંક 1। માટે આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી। જે પણ મિત્રોએ જોયો હશે વિડીયો એ મિત્રોને તો તરત જ ખ્યાલ આવી ગયો હશે, એટલે અહીં હું સમજૂતી આપતો નથી, કેમ કે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ એટલા માટે। આગળનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, તો 8436 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? જે પણ મિત્રો ભણી ચૂક્યા છે એ મિત્રો કોમેન્ટ બોક્સમાં આનો જવાબ લખે। મિત્રો ફટાફટ જવાબ લખો તો મને ખ્યાલ આવે કે તમને આગળના વિડીયોમાં ખબર પડી ગઈ હશે। તો ફટાફટ તમે જવાબ આપી દો। તો શું થશે મિત્રો? તો 6 છે મિત્રો, આનો એકમનો અંક 6 છે, માટે આપણે શું કરીશું 6 નો વર્ગ 36, માટે આનો પણ એકમનો અંક શું થશે મિત્રો 6 થશે। માટે આપણો રાઈટ આન્સર થઈ જશે છે ઓપ્શન નંબર સી, એટલે કે 6। આગળ વાત કરીએ મિત્રો, 3520 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? આપણે જોયું હતું મિત્રો કે આનો એકમનો અંક 0 છે અને મિત્રો 0 નો વર્ગ કરવાથી મિત્રો શું મળે છે આપણને? પાછળ 00 જ મળે છે અને 00 મળે એટલે કે આનો પણ એકમનો અંક 0 થઈ જશે, એટલે કે અહીં પણ આપણો ઓપ્શન નંબર સી કે 0। 3520 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે મિત્રો? 0 હશે। આ બધું જ મિત્રો આપણે શીખી ગયા છીએ, એટલા જ માટે શરૂઆતમાં થોડું રિવિઝન કરી લીધું, કેમ તો થોડું યાદ આવી જાય, રિકોલ થઈ જાય, એટલા જ માટે। હવે મિત્રો આગળ આપણે વાત કરવાના છીએ। આજે શું શું હું તમને શીખવાડવાનો છું એ કહી દઉં। દરેક જગ્યાએ તમે જોશો વર્ગ અને વર્ગમૂળમાં, જ્યાં પણ તમે વર્ગ અને વર્ગમૂળ શીખ્યા છો ત્યાં તમને વર્ગ કરતા શીખવાડશે અને વર્ગમૂળ નીકાળતા શીખવાડશે। આ બે સિવાયનો ત્રીજો એક કોન્સેપ્ટ તમને શીખવાડશે નહીં, પરંતુ આમાં મિત્રો આપણે જીસીઆરટી નો એક પણ કોન્સેપ્ટ બાકી રાખ્યા વગર શીખવાના છીએ। એટલે કે આજના વિડીયોમાં માત્ર ને માત્ર હજુ તો આપણે વર્ગ જ શીખીએ છીએ, વર્ગના 1-2 કોન્સેપ્ટ પૂરા કર્યા છે। હજુ તો મિત્રો વર્ગના બીજા ઘણા કોન્સેપ્ટ એવા છે કે જે તમે જોયા જ નથી, તો એ બધા જ કોન્સેપ્ટ આપણે આજના વિડીયોમાં વાત કરવાની છે। વર્ગમૂળ તો મિત્રો પછી વાત કરીશું, પહેલા વર્ગનો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું। કેમ તો આજે નવું શું શીખવાના છીએ મિત્રો? તો આજે મિત્રો આપણે પહેલા તો વર્ગ કરવાની રીત શીખીશું કે વર્ગ કરવાની રીત 10 સેકન્ડમાં હું દરેક કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરી શકું એ હું તમને શીખવાડીશ। એના પછી મિત્રો આપણે બીજું એવું શીખવાના છીએ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ આપેલી હોય, દાખલા તરીકે હું વાત કરું તમને કે 3 નો વર્ગ છે અને 4 નો વર્ગ, એટલે કે 3 અને 4 આ બંને મિત્રો ક્રમિક સંખ્યાઓ છે। તો આ બંનેનો વર્ગ કરવાથી એ બંનેની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ના હોય તેવી કેટલી સંખ્યાઓ મળે તો એ શોધતા આપણે શીખશું। દાખલા તરીકે 3 નો વર્ગ મિત્રો 9
અને 4 વર્ગ 16. તો આ બંને વચ્ચે આવતી કેટલી સંખ્યાઓ છે કે જે આપણે ડાયરેક્ટ કહી શકીએ? આ તો નાની સંખ્યા છે, તો આપણે ગણતરી કરીને પણ કહી શકશું. પરંતુ મોટી સંખ્યાઓ જ્યારે આવે, દાખલા તરીકે વાત કરીએ 100નો વર્ગ અને 101નો વર્ગ. હવે 100નો વર્ગ મિત્રો આપણે કદાચ જાણીએ છીએ કે 10,000 થશે, જ્યારે 101નો વર્ગ પણ મોટો થશે. તો હવે આ બંને વર્ગ વચ્ચે બહુ બધી સંખ્યાઓ હશે, તો આપણે ડાયરેક્ટ કઈ રીતે કહી શકીએ એ બધું શીખીશું. એના પછી મિત્રો આપણે શું શીખીશું? તો એના પછી આપણે એવું શીખીશું કે કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ એકી સંખ્યા છે. દાખલા તરીકે કોઈ એકી સંખ્યા આપણે લઈ લઈએ. કઈ લઈએ? તમે બધા જાણો છો એ પ્રમાણે કોઈ પણ એકી સંખ્યાની વાત કરીએ આપણે 9. તો 9 છે એકી સંખ્યા છે, તો 9ના વર્ગને હું બે ક્રમિક આવતી પૂર્ણાંક સંખ્યાઓને વચ્ચે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે કઈ રીતે દર્શાવી શક્યું એ શીખશું. દાખલા તરીકે 9નો વર્ગ મિત્રો 81 છે, તો આ 81 ને મિત્રો મારે બે ક્રમિક આવતી પૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવી છે. તો કઈ રીતે દર્શાવી? તો આપણે જાણીએ છીએ કે 81 એટલે મિત્રો 40 + 41 કરીએ તો થાય, એટલે કે આ બે પૂર્ણાંક સંખ્યાઓ જે ક્રમિક છે. આ તો મિત્રો ઇઝી હતું, જે તે આપણને આવડી ગયું. પરંતુ કોઈ પણ એકી સંખ્યા આપે અને એને આપણે કઈ રીતે દર્શાવી શકીશું? તો આજે આપણે આ બધી જ વાત, આ બધા જ કોન્સેપ્ટો, આ બધાના સૂત્રોની દરેકે દરેક ડિટેલમાં વાત કરીશું. માટે મિત્રો શરૂઆત કરીએ આજે આપણે વર્ગ કરવાની રીતથી. હવે મિત્રો ખાસ યાદ રાખો, તો વર્ગ કરવાની રીત ઘણી બધી રીતો હશે માર્કેટમાં. તમે જાણતા હશો કે વર્ગ કરવાની અઢળક રીતો છે, બધા પોતપોતાની રીતે શીખવાડતા હોય છે. પરંતુ મિત્રો હું તમને જે આજે વર્ગ કરવાની રીત શીખવાડું છું એ રીત મિત્રો આપણે 30 થી લઈને 1000 સુધી, આ તો 1000 સુધી તો મિત્રો હું કહું છું. કેમ? તો 1000 ઉપર મિત્રો તમે જ્યાં સુધી તમને એવું લાગે ના ત્યાં સુધી તમે શોધી શકશો, પરંતુ 1000 સુધીની તો અત્યારે આપણે ગેરંટી આપીએ છીએ. કેમ? તો આપણી એક્ઝામમાં મિત્રો આની બહાર વર્ગ જતો નથી. એટલા જ માટે તમને શરૂઆતમાં પહેલા જ વિડીયોમાં આપણે કીધું હતું કે એક હોમવર્ક કરવાનું છે. શું હોમવર્ક? તો 1 થી લઈને 30 સુધીના વર્ગો તૈયાર કરવાના હતા મિત્રો. આશા રાખું છું કે તમે 1 થી લઈને 30 સુધીના વર્ગો તૈયાર કરી દીધા હશે. કેમ? તો આ જે 1 થી લઈને 30 સુધીના વર્ગો છે એ મિત્રો આજે આપણને હેલ્પ કરશે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો એ ડાયરેક્ટ આપણે 10 સેકન્ડની અંદર કઈ રીતે કરી શકીએ. એના માટે મિત્રો આ હોમવર્ક હતું, માટે તમે બધાએ તૈયાર કરી દીધું હશે. આશા રાખું છું કે તમે તૈયાર કર્યું હશે મિત્રો. તો ખાસ આજે આપણે વાત કરવાના છીએ વર્ગ કરવાની રીત. એ પણ મિત્રો 10 સેકન્ડમાં કઈ રીતે વર્ગ કરી શકાય એ રીતથી આપણે વાત કરીશું મિત્રો. તો ખાસ તમારે બધાએ શું યાદ રાખવાનું છે? તો સૌ પ્રથમ મિત્રો આપણે 2-3 એક્ઝામ્પલ ગણીશું એટલે આ રીત તમને એકદમ ક્લિયર થઈ જશે. પરંતુ તમારે કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન સાથે ભણવાનું છે, એટલે કે કોન્સન્ટ્રેશન સાથે. અને પેન અને ચોપડો લઈને ના બેસ્યા હોય તો જોડે લઈને બેસી જજો. એ મિત્રો મેં અગાઉના વિડીયોમાં પણ વાત કરી છે. કેમ? કે ગણિત છે એ જોવાથી નહીં આવડે, ગણિત છે એ ગણવાથી જ આવડશે. હાલ તો યાદ રહી જશે, પરંતુ મિત્રો સાંજે યા તો કાલે યા તો પરમ દિવસે પૂછવામાં આવે ને તો આ કોન્સેપ્ટ તમને યાદ નહીં હોય. માટે તમે જોડે લઈને બેસજો. તો વાત કરીએ મિત્રો, તો આપણે જે 30 થી લઈને 1000 સુધીના વર્ગ કરવાના છીએ એ મિત્રો આધારથી ગણવાના છીએ. શું મિત્રો? આધારથી. હવે પ્રશ્ન થશે આ શું નવું આવ્યું આધાર? તો અત્યારે ખાલી યાદ રાખો મિત્રો કે આધાર છે એટલે કે આપણે 100ના ગુણકમાં આધાર લઈશું, એટલે કે 100, 200, 300, 400, 500 આ રીતે મિત્રો આપણે 100ના ગુણકમાં આધાર લઈશું. તમને યોગ્ય લાગે એ આધાર લેવાનો, પરંતુ મિત્રો જે પણ સંખ્યાની નજીકનો આધાર આવે એ લઈએ તો આપણને બેનિફિટ થાય. એટલા માટે સૌ પ્રથમ શું યાદ રાખવાનું મિત્રો? આપણે આધાર લઈને ગણીશું, એટલે કે તમે આધાર દ્વારા આપણે ગણી શકીશું. તો સૌ પ્રથમ આધાર કેવો લેશું મિત્રો? 100ના ગુણકમાં લેશું. 100, 200, 300, 400 ને 500. કોઈ મિત્રને 50ના ગુણકમાં લેવો હોય તો પણ લઈ શકે છે, 50, 100, 150. પરંતુ મિત્રો આ આપણને ગણતરીમાં ઓકવર્ડ થશે. એટલા જ માટે આપણે આધાર તરીકે પ્રિફર શાને કરીશું? તો 100, 200, 300, 400, 500 એટલે કે 100ના ગુણકને આપણે આધાર તરીકે પ્રિફર કરીશું. તો આવો મિત્રો શરૂઆત કરીએ. એક એક્ઝામ્પલથી ગણીએ એટલે તમને બધાને ક્લિયર થઈ જાય. દાખલા તરીકે મારે વર્ગ કરવો છે 108નો. શેનો વર્ગ કરવો છે મિત્રો? 108નો. હવે જો આ 108નો વર્ગ મિત્રો આપણે એક્ઝામમાં આવી રીતે કરવા જઈએ તો બહુ ટાઈમ વેસ્ટ જાય, અને વેસ્ટ જાય એટલે કે આવી રીતે આપણે ઉપયોગી સાબિત થાય નહીં. માટે આપણે શોર્ટકટ જોઈએ. કેમ? તો શોર્ટકટ દ્વારા આપણે 10 સેકન્ડ કે આ તો 15 સેકન્ડમાં આન્સર લાવી શકીએ અને ફટાફટ ટીક કરીને આગળ
વધતા થઈ જઈએ. તો જોઈએ 108 નો વર્ગ કરવો છે તો સૌ પ્રથમ મિત્રો શું કરવાનું, તો 108 કોની નજીક છે, કયા આધારની નજીક છે મિત્રો? આ જે આધાર લીધા આપણે એમાંથી કોની નજીક છે, તો 108 મિત્રો 100 ની નજીક છે. એટલે કે 108 ને ગણવા માટે મિત્રો આપણે આધાર શેનો લઈશું, તો 100 નો લઈશું. શેનો આધાર લીધો ખાસ ધ્યાન રાખજો મિત્રો. આધાર જે પણ સંખ્યાનો વર્ગ કરવો હોય એ જે આધારની નજીક હોય તે આધાર આપણે લઈશું. એટલે કે 108 નો વર્ગ છે એનો આધાર આપણે 100 લીધો. હવે 100 આધાર લીધો તો જોવાનું મિત્રો કે 108 છે એ 100 કરતાં કેટલા વધારે છે, તો 8 વધારે છે. અમુક સંખ્યા એવી પણ હશે જે આધાર કરતાં ઓછી હશે અને અમુક સંખ્યા આધાર કરતાં વધારે હશે. તો આપણે એ ધ્યાન રાખવાનું કે વધારે છે કે ઓછી એ નક્કી કરવાનું. તો સૌ પ્રથમ આપણે નક્કી કરી દીધું કે 108 છે એ આધાર કરતાં 8 વધારે છે મિત્રો, માટે આપણે +8 લીધા. અને હવે આ આધારનો વર્ગ એટલે 8 નો વર્ગ કેટલો થશે મિત્રો, 64, જેને આપણે હમણાં સાઈડમાં રાખીએ. કેમ? આનો ઉપયોગ આગળ કરીશું. હવે વાત કરીએ મિત્રો નક્કી શું કર્યું, સૌ પ્રથમ આધાર નક્કી કર્યો. આધાર નક્કી કર્યા પછી મિત્રો શું જોયું, તો જે પણ સંખ્યા છે એ આધાર કરતાં કેટલી વધારે છે કે કેટલી ઓછી છે તે નક્કી કર્યું. તો 108 કરતાં 100 કરતાં 108 મિત્રો 8 વધારે છે, માટે આપણે +8 લીધા. હવે શું કરવાનું, તો આપણી જે સંખ્યા છે એ અને એમાં જેટલા પણ વધારે છે એને ઉમેરી દેવાના મિત્રો. એટલે કે આધાર કરતાં જે પણ વધારે હતા તેને આપણે એ સંખ્યામાં ઉમેરી દીધું. એટલે કે આનો આન્સર શું થઈ જશે મિત્રો, આનો આન્સર થશે 116 મિત્રો. શું યાદ કરી લીધું એના પછી આપણે, તો જે પણ સંખ્યા છે એમાં જેટલા પણ વધારે હતા તે આપણે ઉમેરી દીધું. અને આ જે જવાબ આવ્યો એમાં મિત્રો આપણે આધાર સાથે એનો ગુણાકાર કરી લઈશું. શું કરીશું, આધાર સાથે એનો ગુણાકાર કરીશું. એટલે કે 116 ને 100 સાથે ગુણીએ મિત્રો. આ ગુણાકાર કઈ બહુ લેન્ધી ગુણાકાર ના કહેવાય. કેમ? તો આનો ગુણાકાર માત્ર ને માત્ર 116 અને પાછળ 2 મીંડા જ લગાવવાના હોય. એટલે આ ગુણાકાર તો ઈઝી થઈ જાય. અને હવે આ જે મિત્રો આપણે 64 લીધા હતા એ 64 ને શું કરી દેવાનું, આમાં એડ કરી દેવાના. એટલે કે આપણો જવાબ થશે 4 6 6 1 1. એટલે કે આપણો જવાબ થયો મિત્રો 11,664, જે આપણા 108 નો વર્ગ થશે. છે ને મિત્રો એકદમ ઈઝી. પરંતુ શું યાદ રાખીશું, ધ્યાનથી સૌ પ્રથમ શું લેવાનું, તો આધાર નક્કી કરવાનો. અને આધાર આપણે હમણાં જ જોયું કે 100 200 300 400 500 ના જ ગુણકમાં લેવાનો. એટલે કે સંખ્યા છે 108 એની નજીકનો આધાર આપણે 100 લઈ લીધો. હવે નક્કી કરવાનું કે આધાર કરતાં સંખ્યા કેટલી વધારે છે કે કેટલી ઓછી છે. શું નક્કી કરવાનું મિત્રો, કેટલી વધારે છે કે કેટલી ઓછી છે. તો બીજું સ્ટેપ આપણે કરી લીધું કે 8 વધારે છે તો 8 નો વર્ગ 64, જેને આપણે સાઈડમાં મૂકી દીધો. પછી શું કર્યું મિત્રો આપણે, તો જે 108 આપણી સંખ્યા હતી એ 108 ને જે પણ આપણું વધારે હતું આધાર કરતાં એને ઉમેરી દીધો. જો મિત્રો અહીં ઓછું હતું તો બાદ કરો, એટલે આપણે ઉમેર્યું. એટલે કે શું થશે, 108 + 8 એટલે 116. પછી જે જવાબ આવે મિત્રો એમાં આપણે 100 આપણો જે આધાર હતો એના વડે ગુણાકાર કર્યો. અને જે ગુણાકાર આવ્યો એમાં મિત્રો આ જે સંખ્યા હતી એને આપણે એડ કરી લીધી. આ મિત્રો તમને લોંગ પ્રોસેસ લાગતી હશે, પરંતુ જ્યારે તમે 1 2 3 4 5 એવી રીતે દાખલા ગણતા જશો, પ્રેક્ટિસ કરતા જશો, એટલે ઓટોમેટિક જવાબ આવતા જશે મિત્રો. એમાં પછી તમારે આ બધું લખવાની જરૂર નહીં પડે કે +8 છે 64 એનો વર્ગ આવશે. એ બધું ડાયરેક્ટ મિત્રો તમારી માઇન્ડમાં થશે. એટલા જ માટે મેં તમને કહ્યું હતું ને કે 1 થી 30 સુધીના વર્ગો કરાટ કરી લેવાના. કેમ? તો 1 થી 30 સુધીના વર્ગો દ્વારા આપણે કોઈ બી સંખ્યાનો વર્ગ હશે તે ઓટોમેટિક કરીશું. ચલો બીજો એક દાખલો જોઈએ જેથી તમને ક્લિયર થઈ જાય. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ, તો 111 નો વર્ગ. ચલો મિત્રો 111 એટલે કોના નજીક છે, આધાર તરીકે શું લેશું મિત્રો, આમાં એ આધાર આપણો 100 જ આવશે. કેમ? તો 111 છે એ 100 ના નજીક છે એટલા માટે. તો હવે બીજું સ્ટેપ શું હતું, તો નક્કી કરવું હતું. શું નક્કી કરવું હતું કે 111 છે 100 કરતાં કેટલા વધારે છે મિત્રો, તો 11 વધારે છે. એટલે કે +11 અને આનો વર્ગ થશે મિત્રો 121, જે આપણે જાણીએ છીએ. આને હાલ સાઈડમાં મૂકીએ આપણે. પછી શું કર્યું હતું મિત્રો, તો આ જે 111 હતા એમાં આપણા જેટલા પણ વધારે હતી સંખ્યા એને એડ કરી લઈએ. તો શું થશે મિત્રો, 122. હવે આ જે 122 આવ્યું એમાં શું ઉમેરીશું મિત્રો, આપણે આધાર ઉમેરી દઈશું. એટલે કે આધાર છે 100, માટે આનો જવાબ શું થશે મિત્રો, 122 ગુણ્યા 100 એટલે કેટલા થશે મિત્રો, પાછળ 2 શૂન્ય એડ કરવાના. અને હવે આ જે જવાબ આવ્યો એમાં મિત્રો શું ઉમેરી લેવાનું, આપણે જે 11 નો વર્ગ 121 હતો તે એડ કરી લઈએ. એટલે કે 121. માટે મિત્રો જવાબ શું થશે આનો,
2 1 એટલે કે 12,321 જે આપણો 111નો વર્ગ થશે. છે ને મિત્રો? એકદમ ઇઝી. મેક્સિમમ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે મિત્રો તમે આને એકદમ 10 થી 15 સેકન્ડમાં આનો આન્સર આપી શકશો, એની ગેરંટી હું આપું છું. ચલો હજુ 1-2 દાખલા પ્રેક્ટિસ કરીએ એટલે તમારા માઇન્ડમાં આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય મિત્રો. ચિંતા ના કરતા મિત્રો, આ પીડીએફ તમને હું ક્યુ સરની આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં આપી દઈશ, જેથી તમારે રિવિઝન કરવું હોય યા તો ફરી ચેક કરવું હોય તો તમે જોઈ શકો છો. એટલા માટે તો ક્યુ સર ટેલિગ્રામ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે મિત્રો એક બીજું ઉદાહરણ લઈએ કે 84નો વર્ગ. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે 84, તો મિત્રો આપણે આધાર તો 100 જ લઈશું. કેમ? 100ની નજીક છે એટલા માટે. પરંતુ 84 છે એ 100 કરતાં વધારે છે કે ઓછા? તો યાદ રાખીએ મિત્રો, 84 છે 100 કરતાં ઓછા છે, પણ કેટલા ઓછા છે? તો 16 જેટલા ઓછા છે, એટલે કે -16. અને આનો વર્ગ આપણે જાણીએ છીએ, 16નો વર્ગ કેટલો થશે મિત્રો? 256, જેને સાઈડમાં મૂકી દેવાનો. બીજું સ્ટેપ શું હતું આપણું? તો જે પણ સંખ્યા છે એટલે કે 84 એમાંથી જે પણ વધારે હોય તો પ્લસ કરતા હતા, ઓછા હોય તો બાદબાકી કરતા હતા. એટલે કે અહીં કેટલા ઓછા છે મિત્રો? તો 16 જેટલા ઓછા છે. એટલા જ માટે 16 ઓછા છે તો 16 શું કરીશું મિત્રો? આપણે બાદ કરીશું, અને 16 બાદ કરીશું તો 84 માંથી 16 જશે તો કેટલો આન્સર આવશે મિત્રો? અહીં આપણે શું કરશું? 14, અને 14 માંથી 6 જશે તો મિત્રો 8, અને અહીંયા 6, એટલે કે 68 આપણો આન્સર આવી જશે. અને પછી આપણે નક્કી કર્યું હતું કે આ જે આન્સર આવ્યો એને શું કરવાનું? તો આધાર સાથે ગુણાકાર કરવાનો. એટલે કે આધાર સાથે ગુણાકાર કરી દો મિત્રો 6800, એટલે કે 6800. અને આ 6800માં મિત્રો આપણે શું કરીશું? આ જે પણ સંખ્યાનો વર્ગ હતો એને એડ, એટલે કે 256 એડ કરી લઈશું. માટે 6 5 8 ને 2 10 ની 0 વધી 1 6 ને 1 7, એટલે કે 7056 જે આપણી સંખ્યા 84 હતી એનો વર્ગ છે. ક્લિયર છે ને મિત્રો? ક્લિયર થાય છે ને? જો ક્લિયર થતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહો, જેથી મને પણ ખબર પડે કે તમને ક્લિયર થાય છે મિત્રો. હવે બીજું એક ઉદાહરણ લઈએ મિત્રો, જેથી તમને સરળતાથી ખ્યાલ આવી જાય. બીજું એક આના જેવું જ ઉદાહરણ લઈએ. ચલો મિત્રો 78નો વર્ગ લઈએ. તો શું છે? આપણો આધાર તો આપણે 100 જ રાખીશું. હવે 100 આધાર રાખ્યો તો કેટલા વધારે છે કે કેટલા ઓછા છે મિત્રો? આપણે જાણીએ છીએ કે 78 ઓછા છે. કેટલા? 100 કરતાં? તો 22 જેટલા ઓછા છે. આ મિત્રો બાદબાકી હવે બધાને આવડે. આ બાદબાકી જો ના આવડતી હોય ને તો તૈયારી કરવાનું મૂકી દેવાનું. કેમ? કારણ કે આવી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે બેઝિક છે એ તો આવડવું જ જોઈએ. આના માટે કોઈ શિક્ષક તમને અત્યારે શીખવાડવા નહીં બેસે, એટલે માટે આ બાદબાકી તો આવડવી જોઈએ. તો હવે આપણે શું કરતા હતા? 22 હવે આવ્યું ને મિત્રો? 22નો વર્ગ શું થશે? કોમેન્ટ કરો. તો 22નો વર્ગ થશે મિત્રો 484. એટલા જ માટે પહેલા લેક્ચરમાં મેં તમને ટકોરીને કીધું હતું કે 1 થી લઈને 30 સુધીના વર્ગો કમ્પ્લીટ કરાટ મોઢે કરી લો. હવે આ 484 ને આપણે સાઈડમાં મૂકીએ છીએ. પછી મિત્રો 78, એમાંથી 22 ને શું કરીશું? આપણે બાદ કરીશું. તો આપણો જવાબ આવશે મિત્રો કેટલો? તો 56. અને આને મિત્રો આધાર વડે ગુણી લેવાનું, એટલે કે 5600 આપણો આન્સર. અને એમાં આ વસ્તુ એડ કરતા હતા, એટલે કે 484 એડ કરીએ તો કેટલો આન્સર આવશે મિત્રો? 6 4 10 ની 0 વધી 1 અને 6, તો 6084, એટલે કે 6084 જે આપણો રાઈટ આન્સર થઈ જશે. છે ને મિત્રો? એકદમ શોર્ટકટ રીત. 10 સેકન્ડમાં મિત્રો આનો જવાબ આવી જશે. તમારે કઈ આમાં રોકેટ સાયન્સ દોરાવવાની જરૂર નથી મિત્રો. હવે કોઈને પ્રશ્ન થાય કે સર તમે તો 100નો આધાર લઈને જ ગણો છો, આગળ કોઈ એવો બતાવો કે જેનો આધાર ચેન્જ થાય. તો ચલો એવો પણ એક પ્રશ્ન આપણે લઈ લઈએ કે જે આધાર ચેન્જ થાય એટલે કોઈને કન્ફ્યુઝન ના રહે. દાખલા તરીકે વાત કરીએ મિત્રો 214 અને એનો વર્ગ. હવે મારે 214નો વર્ગ કરવો છે મિત્રો. તો જો આ 100ના નજીક પડે કે 200ના નજીક પડે મિત્રો? તો આપણે જાણીએ છીએ કે 200ના નજીક પડે. અને 200ના નજીક પડે માટે મિત્રો આપણે આધાર શું લઈશું? આનો આધાર આપણે 200 લઈશું. અને 200 આધાર લઈશું માટે મિત્રો શું થશે? આ 214 છે એ 200 કરતાં શું છે મિત્રો? વધારે છે. કેટલા વધારે છે? તો 14 જેટલા વધારે છે, એટલે કે +14. અને 14નો વર્ગ આપણે બધા જાણીએ છીએ કેટલો થશે? તો 14નો વર્ગ થશે 196, જેને આપણે સાઈડમાં મૂકીએ. હવે આગળ શું કરતા હતા આપણે? તો 214 એમાં 14 એડ કરીએ તો શું થશે મિત્રો? 228.
તો હવે 228 ને મિત્રો આપણે આધાર વડે ગુણીએ એટલે આધાર આપણો છે 200. હવે આ મિત્રો ગુણાકાર બહુ ભારે ગુણાકાર ના કહેવાય. કેમ? તો 228 ને 2 વડે ગુણી અને 2 શૂન્ય લગાવી દેવાના. કેમ? તો આ ઈઝી ગુણાકાર છે. તો 228 નું કેટલા થશે મિત્રો? 456 થશે. આ તો મોઢે પણ થઈ જાય અને એના પાછળ 2 શૂન્ય. હવે શું કરતા હતા? તો આગળના જે 196 છે એને આપણે એડ કરતા હતા એટલે કે પ્લસ કરતા હતા. તો 196 પ્લસ કરતા હતા. તો 6 9 6 ને 1 7 5 અને 4 એટલે કે 45,796 જે આપણો રાઈટ આન્સર થઈ જશે કે 214 નો વર્ગ છે. ક્લિયર થાય છે ને મિત્રો? અહીંથી બીજું યાદ રાખજો મિત્રો, અહીં આપણે જો માઇનસ હતું તો અહીંયા જ માઇનસ કરતા હતા. અહીંયા તો મિત્રો દરેક વખતે પ્લસ જ કરવાનું. જે પણ આપણી સંખ્યા છે, અહીં 256 હતી, અહીં 484 હતી, અહીં 196 હતું. તો આ દરેક સંખ્યા મિત્રો અહીં તો પ્લસ જ કરવાની. ખાલી મિત્રો યાદ ક્યાં રાખવાનું? અહીંયા જ યાદ રાખવાનું. જો પ્લસ થતું હોય તો પ્લસ અને માઇનસ થતું હોય તો માઇનસ. તો હવે મને તમે જણાવો કે અહીંથી તમને ક્લિયર થયું કે ના? 1 થી લઈને 30 સુધીના ગમે યાદ હોય વર્ગો મિત્રો, તો આપણે 30 ઉપર ગમે તે વર્ગ આપે તો આપણે ગણી શકીએ એની આશા હું રાખું છું. તો તમને મિત્રો હું હોમવર્કમાં 2 કે 5 દાખલા આપું છું એટલે કે 823 નો વર્ગ, પછી મિત્રો લખીએ 69 નો વર્ગ અને યાદ રાખો 72 નો વર્ગ. આ 3 દાખલા છે એ તમારે મને ગણી અને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે, જેથી મને ખબર પડે કે તમે બધા એક્ઝામ્પલ ગણી ચૂક્યા છો અને તમને ખબર પડી ગઈ છે. તો માટે મિત્રો કોઈ બી પ્રશ્ન હોય, આપણે વર્ગ કરવાની રીતનો કોઈ બી પ્રશ્ન આવે તો આપણે શોધી શકીએ એની ગેરંટી અહીંથી હું તમને આપું છું. તો ખાસ ક્લિયર થઈ ગયું ને મિત્રો વર્ગ કરવાની રીત? હવે આગળ વાત કરીએ મિત્રો. એક નાનકડો કોન્સેપ્ટ છે, બહુ મોટો કોન્સેપ્ટ નથી, પરંતુ આ નાનકડા કોન્સેપ્ટથી આપણે શું ગણી શકીએ એ તમને હું બતાવું છું. તે શું કહેવા માંગે છે આગળનો કોન્સેપ્ટ આપણો? અહીં સુધી મિત્રો ક્લિયર થઈ ગયો ને તમને? આશા રાખું છું કે થઈ જ ગયો છે. કેમ? તમે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છો, એટલે મારે આશા માનીને જ ચાલવું પડતું હશે કે તમને થઈ ગયું છે. પરંતુ તમને જો ક્લિયર થઈ ગયું હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કહો, જેથી મને ખ્યાલ આવે કે તમને આ સિરીઝથી ફાયદો થાય છે, તમને આ સિરીઝ ગમે છે અને હું જે ભણાવું છું એ તમને ખ્યાલ આવે છે. માટે તમે મને કોમેન્ટ બોક્સમાં 100% પ્રતિભાવ આપજો. હવે વાત કરીએ એકી અને બેકી સંખ્યાના વર્ગ કરવાથી શું મળે મિત્રો? એકદમ ઇઝી કોન્સેપ્ટ છે, ખાલી યાદ કરી લો કે જ્યારે પણ આપણે એકી સંખ્યાનો વર્ગ કરીશું, શું તો એકી સંખ્યાનો વર્ગ કરીશું તો સામે પણ જે જવાબ આવશે એ મિત્રો એકી સંખ્યા જ આવશે. અને મિત્રો યાદ કરી લો કે બેકી સંખ્યાનો વર્ગ કરીશું તો સામે જે પણ સંખ્યા આવશે એ સંખ્યા પણ કેવી હશે? બેકી જ હશે. એટલે કે આપણે વાત કરીએ 9 જે એકી સંખ્યા છે એનો વર્ગ કરીએ એટલે 81. આ પણ મિત્રો શું છે? એકી સંખ્યા છે. અને મિત્રો વાત કરીએ બેકી સંખ્યા એટલે કે બેકી સંખ્યા કોઈ લઈએ મિત્રો, આપણે કઈ લઈએ? તમે કોઈ લઈએ 10 લઈએ તો 10 નો વર્ગ મિત્રો કેટલો થશે? 100. આ પણ બેકી સંખ્યા છે. આ કેમ શીખવાડ્યું મિત્રો? તો આના પરથી હું તમને 5 યા 10 સેકન્ડમાં કઈ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો એક્ઝામ હોલમાં, એ માટે એક ક્વેશ્ચન બતાવું મિત્રો તમને. અહીં તમે જોઈ શકો છો કે 789 નો વર્ગ કરતા શું જવાબ મળે. અને મિત્રો જો આપણે આ કોન્સેપ્ટ ના શીખ્યા હોત ને તો આપણે આપણી શોર્ટકટની રીતે આનો જવાબ શોધવા બેસોત, અને શોર્ટકટની રીતે જ્યારે આનો જવાબ શોધવા બેસોત તો આપણે થોડો તો ટાઈમ લાગત, 5 10 15 સેકન્ડ લાગત. પરંતુ આપણે જો આ એકી સંખ્યાનો અને બેકી સંખ્યાનો જો કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હશે તો આપણે આનો રાઈટ આન્સર એકદમ સરળતાથી આપીશું. કેમ? ચલો જોઈએ. સૌ પ્રથમ વાત કરો 789 કઈ સંખ્યા છે? એકી કે બેકી? તો આપણે જાણીએ છીએ મિત્રો એકી સંખ્યા છે. હવે મિત્રો એકી સંખ્યા છે એટલે એનો મતલબ એવો થયો કે આનો જે જવાબ આવશે એ પણ શું હશે મિત્રો? એકી સંખ્યા જ હશે. એટલે કે સૌ પ્રથમ ઓપ્શન ઉપર નજર નાખી દેવાની કે 789 એકી છે તો આનો જવાબ પણ એકી સંખ્યામાં જ હશે. અહીં જુઓ મિત્રો ઓપ્શન નંબર ડી છે, આ તો બેકી સંખ્યા છે એટલે કે આ તો રાઈટ આન્સર આવી જ શકે નહીં કોઈ દિવસ. આ 36 છે, આ પણ બેકી સંખ્યા છે એટલે કે આ પણ ના આવી શકે. આ 24 છે, આ પણ ના આવી શકે. એટલે કે અહીં મિત્રો માત્ર ને માત્ર એક જ ઓપ્શન છે, કયો? તો 21 વાળો, પાછળ 1 વાળો કે જે એકી સંખ્યા આપે છે. એટલે કે અહીં સીધો રાઈટ આન્સર આપણો થઈ જશે 6,22,521 કે જે આપણો રાઈટ આન્સર થઈ જશે. ડાયરેક્ટ મિત્રો જો આપણને આ એકી બેકીનો કોન્સેપ્ટ યાદ હોય તો આપણે એકી બેકીના કોન્સેપ્ટ ઉપરથી અમુક એક્ઝામ્પલ તો ડાયરેક્ટ અને અમુક
મિત્રો જે આપણા ઓપ્શન છે એ ડાયરેક્ટ એલિમિનેટ કરતા આપણને આવડે, એટલા જ માટે આ એકી બેકીનો કોન્સેપ્ટ યાદ રાખવા માટે મેં તમને જણાવ્યું. હમણાં જ વાત કરીને કે આ એકી બેકીનો જે કોન્સેપ્ટ છે એ એકદમ નાનો કોન્સેપ્ટ છે, પરંતુ આ નાનો કોન્સેપ્ટ મિત્રો આપણને પરીક્ષામાં થોડો ટાઈમ બચાવી શકે છે, એટલા માટે આપણે યાદ કરી લેવાનું મિત્રો. તો આશા રાખું છું કે અહીં સુધી મિત્રો તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ વાત કરીએ બીજા એક કોન્સેપ્ટની. જો મિત્રો હજુ આપણે વર્ગના કોન્સેપ્ટની જ વાત કરીએ છીએ, અને હું ગેરંટી આપું છું કે હું જેટલા વર્ગના કોન્સેપ્ટ કરાવું છું એટલા વર્ગના કોન્સેપ્ટ તમને બીજે ક્યાંય જોવા નહીં મળ્યા હોય એની ગેરંટી મિત્રો. અહંકાર નથી મિત્રો, પરંતુ તમને અત્યારે જે પણ તમે એકેડેમી જોઈન કરો યા તો કોઈ બી જગ્યાએ જોઈન કરો ને, તો મિત્રો તમને માત્ર ને માત્ર જનરલ તૈયારી કરાવવામાં આવે છે, એટલે કે જનરલ મેથ્સ કરાવવામાં આવે છે. જનરલ મેથ્સમાં આટલું ડીપમાં એ લોકો કરાવતા નથી, પરંતુ આપણે તો ટેટની એક્ઝામ આપીએ છીએ, અને ટેટની એક્ઝામમાં મિત્રો જીસીઆરટીના જેટલા કોન્સેપ્ટ છે એ બધા આપણને ખ્યાલ હોવા જોઈએ. માટે મિત્રો અહીં આપણે વર્ગના જ ખાલી આટલા બધા કોન્સેપ્ટ લીધા છે, હજુ વર્ગમૂળ તો ચાલુ જ નથી કર્યું, એના પછી ઘનમૂળની વાત નથી કરી, અને એના પછી આપણે સંખ્યાઓ ઉપર જશું, ભૂમિતિ ઉપર જશું. એટલે કે આ સિરીઝમાં મિત્રો આપણે આખું પૂરેપૂરું ગણિત કરવાના છીએ. એ મેં તમને ફર્સ્ટ વિડીયોમાં અનુક્રમણિકા સાથે રોડ મેપ સાથે બતાવેલું છે, તો જેને ના જોયો હોય તો જોઈ લો, એટલે તમને ખ્યાલ આવી જશે. માટે આપણે એક પણ કોન્સેપ્ટને ક્લિયર એટલે કે છોડી મૂકવાનો નથી, ભલે ને એ નાનો કોન્સેપ્ટ હોય. હમણાં તમને બતાવ્યું ને કે આ એકી બેકી સંખ્યાવાળો એકદમ નાનો કોન્સેપ્ટ હતો, પરંતુ એ નાનો કોન્સેપ્ટ આપણને ક્યાં હેલ્પ થઈ શકે છે પરીક્ષામાં એ પણ મેં તમને બતાવ્યું. માટે એક પણ કોન્સેપ્ટને સ્કીપ કરવાનો નહીં. માટે આગળનો કોન્સેપ્ટ છે આપણો. શું છે આગળનો કોન્સેપ્ટ? તો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ કરતા તેમની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલીક સંખ્યાઓ આવે. ખાસ મિત્રો મેં તમને હમણાં જ કહ્યું હતું, એક ઉદાહરણ લઈને કયું ઉદાહરણ સમજાવ્યું હતું મિત્રો? યાદ કરો તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ, દાખલા તરીકે મેં 3નો વર્ગ અને 4નો વર્ગ, આ બે સંખ્યાઓ વચ્ચે મિત્રો કેટલી સંખ્યાઓ આવી શકે કે જે પૂર્ણ વર્ગ ના હોય, એટલે કે જેનો વર્ગ ના નીકળી શકતો હોય? તો ખાસ મિત્રો યાદ કરી લઈએ. આ તો નાની સંખ્યા છે, એટલે કે 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. તો આની વચ્ચે મિત્રો કેટલી આવે છે એ તો કદાચ આપણે કહી શકીએ, કારણ કે વાત કરો તો 9 પછી 10, 11, 12, 13, 14, 15 અને 16, એટલે કે 9 અને 16 વચ્ચે મિત્રો 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ આવે છે, એ આપણે કહી શકીએ. પરંતુ જ્યારે મોટી સંખ્યા આપી હોય કોઈ અને એના વચ્ચેની સંખ્યાઓ મારે શોધવી હોય, તો હું એ કઈ રીતે શોધી શકું એ મિત્રો હું તમને અહીં ક્લિયર કરાવું. તો જે પણ મિત્રો તમે નોટબુક યા તો જે પણ લઈને બેસ્યા હોય તેમાં નિયમ લખી દો ખાસ. તો વાત કરીએ મિત્રો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે દાખલા તરીકે એક સંખ્યા n છે મિત્રો, અને બીજી સંખ્યા મિત્રો આપણે લઈએ n+1. તો n નો વર્ગ અને n+નો વર્ગ ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ બરાબર મિત્રો લખી લો કે 2n થશે. શું થશે? 2n થશે. આ એનું સૂત્ર છે. હવે સૂત્ર છે એ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ હું કહી દઉં તમને કે કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એના વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાઓ આવી શકે? તો મિત્રો 2n. હવે n બરાબર શું લઈ લેવાનું? તો n બરાબર મિત્રો પ્રથમ સંખ્યા લઈ લેવાની. શું લઈ લેવાનું? પ્રથમ સંખ્યા. ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને જલ્દી ખ્યાલ આવશે. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં મિત્રો હું, 9. તો 9નો વર્ગ અને 10ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવી શકે જે પૂર્ણ વર્ગ ના હોય? તો 9નો વર્ગ અને 10નો વર્ગ આ બંને ક્રમિક સંખ્યાઓ છે, આપણે જાણીએ છીએ. તો આપણું સૂત્ર છે મિત્રો 2n, જ્યાં n બરાબર શું લઈશું મિત્રો? તો n બરાબર 9. કેમ? તો પ્રથમ સંખ્યા કઈ છે આપણી? 9. તો વાત કરીએ 2 ગુણ્યા 9 તો કેટલા થશે? 18 થશે મિત્રો. તો એનો મતલબ એવો થયો કે 9નો વર્ગ અને 10નો વર્ગ કરવાથી એ બંને વચ્ચે જે 18 સંખ્યાઓ એવી હશે કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ના હોય. કેમ મિત્રો? ચલો આને આપણે ચકાસી જોઈએ કે સૂત્ર આપણું ખોટું તો નથી ને. તો આ નાની સંખ્યા છે માટે ચકાસી લઈએ. ચલો ચકાસી લઈએ. ચલો તો 9નો વર્ગ એટલે કેટલો થશે મિત્રો?
81 અને 10 નો વર્ગ કેટલો થશે મિત્રો? 10 નો વર્ગ 100 થશે. તો હવે આ બંને વચ્ચે એટલે કે 81 પછી મિત્રો 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100. એટલે એનો મતલબ એવો થયો 9નો વર્ગ એટલે 81 અને 10નો વર્ગ એટલે 100. તો મિત્રો આ બંનેના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો આ બધી જ સંખ્યાઓ છે. ચલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો મિત્રો એનો મતલબ એવો થયો કે આપણું સૂત્ર રાઈટ છે. તો યાદ કરી લેવાનું અહીંથી તમારે કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હોય અને એના વચ્ચે એનો વર્ગ કરવાથી એના વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ શોધવા માટે પૂછવામાં આવે તો યાદ કરી લેવાનું મિત્રો. એનું સૂત્ર યાદ રાખવાનું 2n. શું યાદ રાખવાનું? 2n અને n બરાબર પ્રથમ સંખ્યા લઈ લેવાની. બીજા એક બે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે તમને એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે 100ના વર્ગ અને 101નો વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે કે જે પૂર્ણ વર્ગ ના હોય? તો આપણે સીધું મિત્રો શું મૂકી દેવાનું? 2n એટલે કે 2 અને n બરાબર આપણી પ્રથમ સંખ્યા એટલે કે 100. તો કેટલો થશે આન્સર મિત્રો? 200. એટલે કે 100નો વર્ગ અને 101નો વર્ગ એના વચ્ચે મિત્રો કેટલી સંખ્યાઓ આવશે? તો 200 કે જે પૂર્ણ વર્ગ ના હોય. ખાસ મિત્રો યાદ કરી લો. બીજું એક એક્ઝામ્પલ લઈએ જેથી તમને ક્લિયર થાય કે 90નો વર્ગ અને 91નો વર્ગ આ બંનેની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ આવી શકે મિત્રો? તો આપણે સીધું શું યાદ રાખવાનું? સૂત્ર 2n અને n બરાબર શું લઈ લેવાનું? આપણી પ્રથમ સંખ્યા એટલે કે 90. તો કેટલા થશે? 9 2 18 એટલે કે 180 એવી સંખ્યાઓ હશે કે જે 90નો વર્ગ અને 91નો વર્ગની વચ્ચે આવશે. તો ખાસ મિત્રો આ કોન્સેપ્ટ ક્લિયર કરી લેજો. એક્ઝામમાં પૂછાવા લાયક કોન્સેપ્ટ છે એટલા જ માટે. આશા રાખું છું કે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. થઈ ગયો ને મિત્રો? તો ખાસ ક્લિયર થયો હોય તો મને બતાવો અથવા તો જણાવો. ખાસ મિત્રો જણાવજો એટલે મને ખ્યાલ આવે કે તમને ક્લિયર થાય છે. કેમ? તો આજે આપણે પ્રત્યક્ષ રીતે તો નથી મળી શકતા પરંતુ મિત્રો ટેટ 1 અને ટેટ 2ના વિદ્યાર્થીઓની માગણીને ધ્યાનમાં રાખીને આપણે આ સિરીઝ ચાલુ કરી છે અને એમાં મિત્રો એવું નહીં કે ઉપર જ આપવાનું. આપણે પ્રીમિયમ કન્ટેન્ટ આપવા માટે જ બેઠા છીએ અને તમને અનુભવ થતો હશે કે પ્રીમિયમ કન્ટેન્ટ મળે છે. તો માટે મિત્રો ખાસ જોડાઈ જાઓ. જે પણ મિત્રો નવા હોય તે જોડાઈ જાઓ. જે જૂના હોય એમને તો કહેવાની જરૂર જ નથી. અને એકવાર પ્લેલિસ્ટ ચેક કરો મિત્રો. આ ચેનલમાં તમને ટેટ 2 અથવા તો ટેટ 1 સિવાયના કોઈ વિડીયો જોવા મળશે નહીં. એટલે કે આ ચેનલ માત્ર ને માત્ર ટેટના વિદ્યાર્થીઓ માટેની ચેનલ છે એવું અમે અંદરથી કહી શકીએ છીએ. કેમ કે અમે માત્ર ને માત્ર ટેટના વિદ્યાર્થીઓ માટે મજૂરી કરીએ છીએ. અમે ઓલરેડી અનુભવ કરી ચૂક્યા છીએ એટલા માટે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો, એક નવો કોન્સેપ્ટ છે. હવે આ નવો કોન્સેપ્ટ શું આવે પાછું? તો નવો કોન્સેપ્ટ એવો છે મિત્રો કે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને ખાસ યાદ કરી લઈએ મિત્રો. શું છે આપણો કોન્સેપ્ટ? તો કોઈ પણ એકી સંખ્યાના વર્ગને ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે લખવું. હવે પાછું આ તો નહીં સમજાય મિત્રો. નહીં સમજાય ને તો હું સમજાવું. શું કહેવા માંગે છે? કોઈ પણ એકી સંખ્યાના વર્ગને એટલે કે દાખલા તરીકે કોઈ આપણે એકી સંખ્યા લીધી 9 મિત્રો અને આ 9નો વર્ગ કર્યો તો કોઈ પણ એકી સંખ્યાના વર્ગને એટલે કે 9નો વર્ગ આપણો થશે 81. તો આ જે 81 આવ્યો એને ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે લખું. એટલે કે આ 81 છે એને હું એવી બે કઈ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે લખીશ કે જે ક્રમિક હશે મિત્રો? દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે 40 + 41 કે જે 81 થશે અને આ 40 + 41 બરાબર 81 અને આ બે મિત્રો કેવી છે? તો ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? તો ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આવી રીતે કોઈ પણ એકી સંખ્યા આપી હોય એને મિત્રો હું આવી રીતે કઈ રીતે લખી શકું એના માટેનો આપણે આ કોન્સેપ્ટ છે. તો મિત્રો ખાસ યાદ કરી લેવાનું. અહીંથી હું તમને એક સૂત્ર લખાવું. આ સૂત્ર તમારી મગજમાં ક્લિયર કરી લેવાનું. આપણે પેન બદલી દઈએ જેથી કે સૂત્ર હાઇલાઇટ થાય અને આપણને યાદ આવી જાય. આ સૂત્ર છે મિત્રો ખાસ લખી લેજો જ્યાં પણ બેઠા હોય ત્યાં અને ના
ચોપડો લઈને બેઠા હોય તો પછી લખી લેજો, પણ સેવ કરીને રાખજો ટૂંકમાં. તો સૂત્ર એવું કહે છે મિત્રો કે જ્યારે પણ એવું પૂછવામાં આવે કે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે લખવા માટે તો પૂછાય તો એ સૂત્ર યાદ રાખવાનું કે જે પણ સંખ્યા આપી છે એ સંખ્યા લેવાની. દાખલા તરીકે આપણે કોઈ સંખ્યા લઈએ n, કે n ના વર્ગને મિત્રો મારે પૂર્ણાંક સંખ્યાના ક્રમિક સરવાળા સ્વરૂપે લખવું છે, તો આપણું સૂત્ર થશે મિત્રો n નો વર્ગ -1 ભાગ્યા 2. આ એક સંખ્યા થશે અને બીજી થશે મિત્રો n નો વર્ગ +1 ભાગ્યા 2. આ સૂત્ર મગજમાં ક્લિયર કરી લો એટલે તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. કેમ? તો હમણાં સમજાવું મિત્રો તમને કે સૂત્ર દ્વારા કઈ રીતે લખાય. દાખલા તરીકે આપણે કોઈ સંખ્યા લઈએ 11. 11 નો વર્ગ એટલે કે 121. તો આ 121 ને મારે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે લખવી છે, તો કઈ રીતે લખી શકીશ? હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે હારું આ તો બહુ મોટી સંખ્યા આવી ગઈ, એટલે આને લખવા માટે તો આપણે સૂત્રનો આધાર લઈએ. આપણે n બરાબર શું લઈશું મિત્રો? n બરાબર 11. કેમ કે આપણે 11 નો વર્ગ છે એટલે 11 લઈશું, અને આપણું સૂત્ર છે કે n નો વર્ગ -1 ભાગ્યા 2. આ પ્રથમ સંખ્યા, અને બીજી સંખ્યા છે n નો વર્ગ +1 ભાગ્યા 2. માટે મિત્રો અહીંયા જોઈએ આપણે તો n બરાબર તો 11 લીધા હતા મિત્રો, તો 11 નો વર્ગ શું થશે મિત્રો? 11 નો વર્ગ -1 ભાગ્યા 2, અને અહીં થશે 11 નો વર્ગ +1 ભાગ્યા 2. તો 11 નો વર્ગ મિત્રો શું થશે? તો 121 - 1 ભાગ્યા 2. અહીંયા 121 + 1 ભાગ્યા 2. તો શું આન્સર આવશે મિત્રો? 121 માંથી 1 જાય તો 120 ભાગ્યા 2 અને 122 ભાગ્યા 2. તો શું થશે મિત્રો આનો ભાગાકાર? તો ખાસ આપણે યાદ રાખીએ 120 ભાગ્યા 2 એટલે શું થશે મિત્રો? 60, અને 122 ભાગ્યા 2 એટલે 61. તો એનો મતલબ એવો થયો કે 11 ના વર્ગને આપણે કઈ રીતે લખી શકીશું? તો 60 + 61, કે જે કઈ સંખ્યા છે મિત્રો? ક્રમિક સંખ્યા છે. થઈ ગયું ને મિત્રો ક્લિયર? આશા રાખું છું કે તમને ક્લિયર થઈ ગયું હશે. કોઈ પણ એવી સંખ્યા આપી હોય, અને માત્ર ખ્યાલ રાખજો મિત્રો આપણે એકી સંખ્યા માટેનો જ કોન્સેપ્ટ છે, બેકી સંખ્યા માટેનો કોન્સેપ્ટ નથી. કોઈ પણ એકી સંખ્યા આપી હોય એ એકી સંખ્યાને મિત્રો આપણે વર્ગ કરીને ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે લખવાનું પૂછવામાં આવે તો શું યાદ રાખીશું? તો n નો વર્ગ -1 ભાગ્યા 2 આ પ્રથમ સંખ્યા થશે આપણી, અને n નો વર્ગ +1 ભાગ્યા 2 આપણી દ્વિતીય સંખ્યા થશે, એટલે કે બીજી સંખ્યા થશે. ક્લિયર થઈ ગયું ને મિત્રો? લેવો છે એકાદ એક્ઝામ્પલ? ચલો જોઈ લઈએ એકાદ એક્ઝામ્પલ, જેથી તમને વધારે ક્લિયર થાય. વાત કરીએ મિત્રો, ચલો એક સંખ્યા લઈએ આપણે 15, કે 15 નો વર્ગ. આ મિત્રો એકી સંખ્યા છે, આને મારે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે લખવી છે, તો હું કઈ રીતે લખી શકીશ? તો 15 નો વર્ગ મિત્રો કેટલો થશે? 225, અને આ 225 ને મારે બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે લખવી છે, તો આપણું સૂત્ર હતું n બરાબર શું લઈ લઈશું આપણે? 15, અને આપણું સૂત્ર છે મિત્રો n નો વર્ગ -1 ભાગ્યા 2, n નો વર્ગ +1 ભાગ્યા 2. આ મિત્રો મેક્સિમમ પ્રેક્ટિસ કરશો ને તો આટલું બધું લખવાની જરૂર જ નહીં પડે, ડાયરેક્ટ તમે ફટાફટ 2 થી 3 સેકન્ડમાં આન્સર આપી શકશો. તો 15 નો વર્ગ મિત્રો, તો 15 નો વર્ગ -1 ભાગ્યા 2. આ તો તમને સમજાય એટલા માટે આ બધું લખું છું. તો 15 નો વર્ગ +1 ભાગ્યા 2. તો શું થશે 15 નો વર્ગ? 15 નો વર્ગ 225 - 1 ભાગ્યા 2. અહીંયા 15 નો વર્ગ 225 + 1 ભાગ્યા 2. તો કેટલા થશે? 225 માંથી 1 જાય તો 224 ભાગ્યા 2. અહીંયા કેટલા થશે મિત્રો? 226 ભાગ્યા 2. શું થશે ભાગાકાર? 2 ભાગાકાર કરવા જઈએ તો શું થશે મિત્રો? 2 × 2, 2 × 2 અને 2 × 4 એટલે 112. અહીંયા શું થશે? 2 × 2, 2 × 2 અને 2 × 3 6 એટલે કે 113. તો કઈ બે સંખ્યા મળી ગઈ મિત્રો આપણને? 112 અને 113. તો 225 ને હું કઈ રીતે લખી શકીશ મિત્રો? તો બસ 112 + 113, જે કઈ સંખ્યાઓ છે? ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ છે. થઈ ગયું ને મિત્રો ક્લિયર? આશા રાખું છું કે આજના તમામ ટોપિક ક્લિયર થઈ ગયા હશે. અહીં મિત્રો આપણે સંપૂર્ણ GCRT બેઝ વર્ગના જેટલા કોન્સેપ્ટ હતા એ પૂરા કર્યા. શું પૂરું કર્યું મિત્રો? તો વર્ગના જેટલા પણ કોન્સેપ્ટ હતા GCRT બેઝ એ બધા જ ક્લિયર કર્યા. તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ મિત્રો કે કયા કયા કોન્સેપ્ટ આપણે
જોયા છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરી વર્ગ કરવાની રીત, કે જે શેના આધારે લઈએ છીએ મિત્રો? આધારને આધારે વાત કરીએ છીએ. સૌ પ્રથમ આધાર 100ના ગુણકમાં લેવાનો, એના પછી જેટલી પણ વધારે સંખ્યા હોય યા તો ઓછી સંખ્યા હોય એ ગણતા હતા અને એના પછી આપણે પ્રોસેસ કરતા હતા. આશા રાખું છું કે આ પણ તમને ક્લિયર થઈ ગયું હશે. અને મિત્રો 1 થી 30ના વર્ગની વાત કરી કે જે તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. આગળ મિત્રો વાત કરી એકી બેકી સંખ્યાનો કોન્સેપ્ટ, કે એકી સંખ્યાનો વર્ગ હોય તો એકી સંખ્યા જ મળે, બેકી સંખ્યાનો વર્ગ હોય તો બેકી સંખ્યા જ મળે. આગળ વાત કરી આપણે, આ તમને એનો પ્રશ્ન બતાવ્યો. બીજી વાત કરી મિત્રો કે જ્યારે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ કરતા તેમની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ ના હોય તે સંખ્યા આવે, તો એના માટે સૂત્ર યાદ કરાવ્યું. કયું મિત્રો? તો 2n. એ સૂત્ર આપણે યાદ કરી લો. 9નો વર્ગ અને 10ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો મિત્રો 18 સંખ્યાઓ આવે, એ પણ આપણે જોયું. તો આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ મોટો આવી શકે, આપણને આવડવો જોઈએ. બીજી એક વાત કરી મિત્રો આપણે કહી, તો જ્યારે પણ એકી સંખ્યા આપી હોય એનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એને આપણે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાના સરવાળા તરીકે કઈ રીતે દર્શાવી શકીએ, એના માટેનું મેં તમને સૂત્ર આપ્યું. n નો વર્ગ માઇનસ 1/2 આ પ્રથમ સંખ્યા બનશે, n નો વર્ગ પ્લસ 1/2 આ દ્વિતીય સંખ્યા બનશે. માટે મિત્રો ખાસ યાદ કરી લઈશું. તો મિત્રો આજે આપણે વર્ગના તમામ કોન્સેપ્ટ પૂરા કર્યા અને હવે નેક્સ્ટ ટાઈમ ત્રીજા એપિસોડમાં આપણે વર્ગમૂળના તમામ કોન્સેપ્ટ પૂરા કરીશું. પછી એના આગળ ઘન અને ઘનમૂળ જોઈશું, એના પણ તમામ કોન્સેપ્ટ અને શોર્ટ ટ્રીક જોઈશું. એના પછી મિત્રો આપણે સંખ્યાઓનું ગ્રુપ ચાલુ કરીશું. આપણે તમે જાણો છો એ પ્રમાણે આપણે ગ્રુપ વાઇઝ જ ભણાવીએ છીએ અને ગ્રુપ વાઇઝ ભણાવીએ છીએ તો ગ્રુપની તમામ માહિતી આપણે પહેલા એપિસોડમાં આપી દીધી છે. એટલે જેને પણ ના જોયો હોય તો એપિસોડ નંબર 1 જોઈ આવજો. એના પછી મિત્રો આપણે ભૂમિતિ ચાલુ કરીશું. ભૂમિતિ પતે એના પછી મિત્રો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ ચાલુ કરીશું. હવે તમારે આ મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ માપન તરીકે ઓળખાય છે. આપણી જે જીસીઆરટીની ચોપડીમાં છે ને એમાં માપન તરીકે આપ્યું છે, એટલે એ ચાલુ કરીશું. એવી જ રીતે મિત્રો ક્રમિક આપણે સંપૂર્ણ ગણિત ભણીશું. શું ભણીશું? સંપૂર્ણ ગણિત ભણી લઈશું. માટે ખાસ યાદ રાખીજો મિત્રો કે આ સિરીઝમાં જે જોડાશે એને સંપૂર્ણ ગણિત પૂરું કરવાની જવાબદારી મારી છે. માટે મિત્રો ખાસ ક્યુ સર સાથે જોડાયેલા રહો. આશા રાખું છું કે આજના તમામ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. અને મિત્રો આગળનો વિડીયો અને આ વિડીયો બંનેનું રિવિઝન કરીને આવતી વખતે આવવાનું છે, માટે આવતી વખતે તમને કોઈ તકલીફ પડે નહીં. થેન્ક યુ સો મચ મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.